બાકી તો અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખતા હતા, એટલે એ ગામનો મારો મિત્ર હતો ને, મારી બાજુમાં બેઠો હતો. એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય નાખે. મેં કીધું ભજન બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. ના ના, એ કે તમે ગાઓ. વળી પાછો ઘડીક થયું હતા, વળી પાછો બીજી વાર આવ્યો નાખવા. મને આમ થતું હતું. હવે તમારા ગામમાં કોઈક એવો માણસ હોય ને, કોઈક મને જાણ કરે કે આ માણસ એવો છે ને, ઘડીએ ઘડીએ પાણી આવે એટલે અમારે માથા કૂટ. મને કે તમે મુજાવમાં તમે ભજન ગાઓ. ઘડીક થયું, મારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા તો એ અમારી વાંહે આવ્યો. એ મારો મિત્ર હતો, એને પૂછ્યું એ કે તું કોઈ દી હારા પૈસા નાખને આજ કેમ પૈસા નાખતો? એ કે નાખવું તેના બાપુ કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મોજ આવી. એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું બાળ્યું નથી બોલ્યો. હે ભાઈ, આ તારા ગામમાં તું ક્યાંક કોકને ઊંધારા વડે ચડાવી દેતો નહીં, અમારા વાહા કોક ભાંગી નાખે. ના ના કે તમે બોલતા હતા. મેં કીધું હું ગાળ્યું ક્યાં બોલ્યો? તો કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. નોખા પાડ હા અમારા ભાંગી જાય કોક. મેં કીધું આમાં તો જાય છે ઉપર થઈ ને બધું. ભજન સમજાય બમજાય નહીં રામ, અને સમજાય તો તમે અમને બોલાવાય એમ. એટલું બધું હમણાં ભાઈ ગાતા હતા ને આયા, એ તો અહીંયા ગવાય. આવો આ ખબર પડે કાનની બુટીઓ લાલ છે. આ તમારું ગામ છે તો અમે અહીંથી બાપુ હિલોળા કરીને વ્યાજે. તમે અમે જે બોલાવી તેમ જે નથી બોલી શકતી. આ ભાગ વિના નર પાવત નહીં. હા બાપુ એક ઈશ્વરનું નામ લેવું ને એની માટે બાપુ કઈક ઈશ્વરની કૃપા હોય, એમ નામ નથી થતું. એટલે જ મહાપુરુષો કહે છે બાપુ આ લગ્ન છે ને કઈક જુદા છે, તમે હું બાપુ કઈક સમજીશી જુદું. એટલે સદાર કહે છે બાપુ મોમેડિયન ઈ એમ કહે છે કે મારા ગુરુ મહારાજે મને બાપુ વાતો બતાવી સાની સાની. આ ગોગા બાપાનું કાર્ય છે ને તમારું, જો ગોગા બાપા ઉપર વિશ્વાસ છે તો છે, વિશ્વાસ નથી તો કાંઈ નથી. અને અખોતરો કરવો હોય ત્યાં હળી કરી જોઈ, હળી એટલે ખબર પડે કે ગોગા બાપા છે કે નથી. જોકે મેં વાત સાંભળી, એ હળી હળી કરો એટલે બહુ ખબર પડે. એમ નામ ન કરું. ભગવાન છે તો છે, નથી તો નથી. આ વિશ્વાસ બાપુ, આ વિશ્વાસ છે ને, વિશ્વાસનો આ ધંધો છે. વિશ્વાસ હોય તો છે, ન હોય તો કઈ છે. કોઈનો ઉપયોગ ન થાય કઈ નહીં, પણ નડો નહીં ને તો એ બાપુ એ નોંધ કરી લે. કોઈક સારા કામ કરતો એ નડો નહીં ને તો એ એક ભજન થઈ જાય, લખી લેજો. આમાં આવા કામ કર્યા હોય ને એમાં મહેનત કરવા વાળા ઓછા હોય, ફોલ્ટ કાઢવા વાળા જાજો. આ મંડપ અહીંયા બાંધવાનો હતો, આ સ્ટેજ અહીંયા રાખવાનો હતો. મકાન બનાવો ને, મકાન દુનિયાને પૂછીને કરો ને આખી જિંદગી વહી જાય. જો મકાન પૂરું થાય મને કહેજો કે અહીંયા ડેલું જ્યાં મૂકવાનું હતું આમ મૂકવાનું. આ બારી મૂકી હાવ ખોટી મૂકી, એને ખિસ્સામાં હાથ નાખવાનું ન હોય, મફત સલાહ દેવાની હોય બસ. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા. મને તો એમ થાય પેલાના બાપુ કેટલા માણસો ઉપયોગ થતા હતા, માણસને બાપુ પ્રેમ કેટલો હતો. અત્યારે તમે જુઓ તો પાડી દેવાની જ વાત. પાડોશીમાં કોઈક ગાડી લાવી હોય, એનું ડીઝલ ન પડે એટલું નાનું લોહી પડતું હોય, ચાંથી લઈ આવ્યો હોય. જ્યાં કોઈના રોલ કર્યા છે એટલે મહેનત કરી ન આવે. પાડોશીમાં ગાડી આવી હોય તો આપણે દવાખાનાનું ઇમરજન્સી કામ હોય તરત કામમાં આવે. આમાં તને વાંધો શું છે? પણ જોઈ હકતા જ નથી. અમે ત્યાં રોજ ભજનમાં જઈએ ને, અમારી ગામની બાજુમાં રામાપીરનું મંદિર છે, ત્યાં બધા બેઠા જ હોય. નવરી બજાર હોય, મંદિરે જ હોય. ઘરે કોઈ ન બેહવા દે, કોઈના ઘરે ન બેહવા દે. એ મંદિર ઈ હાટું જ બનાવ્યા છે. વધારેની વસ્તી બધી અહીંયા જ પડી હોય. અને અહીંયા વાતું એવી જ થતી હોય. ગામમાં કોઈ ટ્રેક્ટર લાવ્યો હોય કે હપ્તો શું ભરશે, તું ભરી આવજે. ત્યાં વાતુંમાં હારા વાટ ન હોય. એ મંદિર છે ને, અહીંયા બધા બેઠા હોય. એમ નીકળીને લઈને કે તમે રોજ ચીનપા જાઓ. બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ, વાયેલી સીટ ખાલી જ છે, બેસી જા. અરે બાપુ જોઈ જ નથી શકતા, સાંભળી નથી શકતા, સમજી નથી શકતા, કરવું શું? આ ભજનના માર્ગે નહોતા ને તેથી બાપુ અમને કોઈ સલાહ દેવા જ ન આવ્યું. ધોકા ફેરવા ને ત્યાં સુધી કોઈ સલાહ જ ન દીધી. અરે બાપુ તમારી વાત થાય એ બાપુ, અને હાવ ખોટું કરતા હતા તોય બધા કાન પકડતા હતા. આ ખટારો ડ્રાઈવર હતો હું તો, મારી તમને પરિચય આપ્યો. ખટારો ડ્રાઈવર 19મી કોમ ન કહેવાય. એને પાણી પાઈ કોઈ આ તમે હેઠે બેઠા હમણાં ઉપર ચડાવ્યા, શેડો જો ગયો. બહુ બાપુ ભજન સમજવું અઘરી બાબત છે. આપણને ભજનને કોઈ લેવા દેવા હતું જ નહીં. આપણે કોઈ દી સીતારામ નથી કર્યા, કોઈને મંદિરે કોઈ દી જીવો નથી, કોઈ 10 રૂપિયા આપ્યા નથી. આપણી શેરીએ આગળ ન આવે. આ ઓલા ભંગારિયા ગામમાં રખડતા ને આપણી શેરીએ ન આવે. આટલો બધો હારો માણસ
તોય દીદી દુનિયા કહેતી બાપુ તમારી વાત થાય અત્યારે હારા માર્ગે ચડે નકરા નકરા સલાહ દે કરે છે સલાહ દે બાપુ તમે થાકી જઈશો બાપુ તમે ઉજાગરામાં મરી જઈશો બાપુ તમે આમ તો તમે જ્યાં જીવ છો તમે નથી મરવાના તો અમે તો 5 નામ લઈને મરીએ છીએ ભલામણ અમે આયા ગોખરવા ગામમાં આવ્યા છીએ ને બાપુ અમે અમારું જેથી સમાચાર મળે કે ઓલા દરબાર વી ગયા તેથી બાપુ 2 જણા આંખમાંથી આહુડા નો આવે તો અમારા ભજનમાં ધૂળ પડી ભલામણ અમે પ્રેમ કરી છે જગતને અને જગત અમને પ્રેમ કરે પ્રેમને વાચા હોત જગત જોગી બની જાત હલકીન હિમાલય જાત પછી ભગવા બેરી ભૂદરા પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે જેની જેની ઝૂંપડીએ ઈશ્વર આવ્યો ને બાપુ પ્રેમથી આવ્યો છે કોઈ રૂપિયા નથી ખવડાવ્યો વિચાર કરજો સબરીના બોર અખિલ બ્રહ્માંડનો માલિક ખાય પ્રેમ 32 ભાતના દુર્યોધનના ભોજન મૂકી અને વિદુરની ભાજી ખાય બાપુ ઈ પ્રેમ શું પ્રેમની વાતો કરી કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય વેમ કહેવાય મરી જશો પેઢીનો વિનાશ થઈ જાય અરે બાપુ અત્યારે પૈસા હોય નો કાયદો બોલો તમે ગમે એ કરો નથી જોતા આપણે આખી દુનિયા જોવે જ છે ને ગમે એ કરો અને પૈસા ડટા દઈ દો એટલે તમે નિર્દોષ જાઓ ફરો હું તો ઘણાને એમ કહું ભાઈ બાપુ આ ધંધો કરવો હોય ને તો ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે પણ આ સમય નથી હવે સમયની બલિયારી છે સમય હારે હાલો અત્યારે ભણવાનો સમય છે ઝઘડાનો સમય નથી તમારો દીકરો કલેક્ટર હોય ડોક્ટર હોય એન્જિનિયર હોય એમ તમે કહો ને બાપુ તમારો વજન પડશે બાકી તમારો દીકરો ખૂન કરીને જેલમાં ગયો એમ કહો ને બાપુ તમારો વજન ન પડે લખવું હોય તો લખી લેજો એ સમય વિયો ગયો અત્યારે એજ્યુકેટેડ સમય છે ભણવાનો સમય છે ઘણો માલિકોથી લોહી ઉકળી જાય છે ક્યાંક ક્યાંક જોઈ છે ને તો એમ થાય આના કરતા મારીને માલિપા વ્યૂ જાવ સારું પણ હવે એ કે બધાય બાકી અમારા છોકરાને રોટલા પછી કોઈ દેવા ન આવે દરબાર ચેદુના ઉપાડો લઈ જતા એ જો માલિપા પીડ્યા આ ના દુનિયા છે નકર ઉકળી જાય છે ક્યાંક ક્યાંક જોઈ છે ને તો ઉકળી જાય છે પણ કહેવાનો મારો મિનિંગ હવે માણસના અવતારમાં મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વની જો આપણને ખબર ન પડે ને તો આ જિંદગીમાં આવ્યા તો શું ન આવ્યા તો શું કોઈ મતલબ નથી રહ્યો પ્રેમ પ્રેમ તો બાપુ પ્રેમ હોવો હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણા ને કે આપણી શેરીનું કૂતરું આપણે આવી તો ખંભાવતી ઊભું ન થાય મારો ધણી આવ્યો એને ખબર પડે કે મારો ધણી છે પણ એ આમ જોવે કે આ તો ઓલો લુખે છે અને જ્યાં બટકું રોટલો નાખ્યો છે શું પૂંછડી પટપટાવે ભલામણા પ્રેમ આપ્યો હોય એક જાનવરને તમે પ્રેમ આપ્યો હોય જાનવર કોઈ દી તમને માર ન ખાવા દે ઈ ખુમારી તો જાનવરને છે મારો ધણી છે મારું ઘર છે ગાય હોય ભેંસ હોય ઘોડો હોય એ તમને અનુભવ ન હોય એક જુદી વસ્તુ છે બાકી બાપુ તમે જો માલધારી એક માલધારી હોય ને એની પાસે ગાયું હોય દોઢ હોય બયો હોય પણ એકલો બાપુ એક અવાજ કરે ને તો આમ બાપુ દોરી ઘોડે હાલી જતી હોય કે હો જાનવરને કેવી રીતે હાચવવા આ પ્રેમ છે ધણીનો આપણે કોકના ઘરમાં ખાવા ધાન ન રહેવા દે એને પ્રેમ કહે છે એને પ્રેમ ન કહેવાય વેમ છે ઠીક છે તમારો સમય હોય 5 દી તમે આનંદ કરી શકો બાકી સમય ક્યારે આવે છે ને ક્યારે વિયો જાય કોઈને ખબર નથી રહે એટલે જ મહાપુરુષો કહે છે આ ગોરો ભગત છે ને એનું બાપુ એની વાણી બાપુ ખુમાનસિંહ બાપુને લખવી પડી કે આવો એક પ્રજાપતિનો દીકરો થઈ હું તો તમારો સમાજ હોય ને બાપુ હું તો અમારા જાહેરમાં કહું અમારા રાજા રજવાડા જે સ્ટેટ હતા ને તેથી બધા ઘોડા ઉપર જતા તેથી વાહનનો જમાનો નહીં 5 ગૌ 10 ગૌ 25 ગૌ જવાનું હોય ઘોડા ઉપર જાય અને છેટું હોય અને વચ્ચે કોઈ ગામ આવી ગયા રાત પડે તો એ અમારા દરબાર હોય ને તો એ ઝાપામાં કોકને પૂછે કે ભાઈ કુંભાર ભગતનું ઘર છે કુંભાર ભગતનું ઘર હોય તો રાત રોકાવું છે અને એમ કે ના અમારા ગામમાં કુંભાર ભગત નથી તો 5 ગૌ બીજા કાપી નાખે પણ બીજા ગામ વ્યા જાય બીજાના ઘરે રાત નો રહે બાપુ ઈ તમારો સમાજ કારણ કે ઈ અમારા ક્ષત્રિયને ખબર હતી કે કાંઈ પણ આપણી ઉપર તેથી બધા કાવા દાવા બહુ હતા બધાના ઝઘડા ને એ બધી વાતો જુદી હતી ઈ કે પ્રજાપતિ એક જ એવી કોમ છે કાંઈક કાવા દાવા કાંઈક કાળું ધોળું થાય એવું હોય ને તો આપણને અંધારામાં ન રાખે પ્રજાપતિનો દીકરો એટલે રહેવાય રાત રોકાવાય પ્રજાપતિના અહીંયા જ અને પ્રજાપતિ ન હોય બીજા અમારા દરબારો હોય તો ન રોકાય ના દરબાર ની આટલો બાપુ ઉજળો સમાજ
અને આ તમને એક જ વાત કરું કે હરણાકંસ એનો દીકરો પ્રહલાદ રાક્ષસ ના તો રાક્ષસ જ ન થાય, એના ભગત થાય. જો બાપુ આ પ્રતાપ તમારો સમાજ શ્રીબાઈ કુંભાર જો નો થી આવત ને તો પ્રહલાદ ભગત નો થાય. એક દિવસનો સમય અને બાપુ ઈ હરણાકંસ એવું બાપુ તપ કરે અને બ્રહ્માજી પ્રગટ કરે. બ્રહ્માજી પ્રગટ થયા અને કીધું માઈક માઈક હરણાકંસ માઈક. એટલે હરણાકંસે કીધું ભાઈ મારું મોત ન થાય એવું કઈક કરો, મરવું નથી મારે. બ્રહ્માજી કે ભાઈ ઈ કેમ પતે, જે જન્મે એને મરવાનું જ હોય. ઈ કે તો ના પાડો. બ્રહ્માજી કે હારું હાલ ને ભાઈ. તો કે એમ નહીં, મને લખી દો. પછી બ્રહ્માજીએ કીધું કે એક કામ કર, તું લખ કે હું હેઠે સહી કરી દઉં. એટલે જો તેની નિહાળ્યું હોય કે ન હોય મને ખબર નથી. આ તો આનંદ કરાવું, કોઈ હવે ફોન ન કરતો. ઘણા પાસે એમ કે નિહાળ્યું થઈને એટલા જ વર્ષ થયા, બ્રહ્માજી થયા કેટલા વર્ષ થયા. એટલે પછી કઈ ડખે ન સડાવતો. કારણ કે આમાં હું છે, અમારે પેલા બધી જાહેર કરવી પડે કે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા હતા. એ આખી દુનિયા કહે છે એટલે કહું છું, બાકી જ્યાં તાર હું ત્યાં નહોતો. જ્યાં હોય જ્યાં હોય, ન જ્યાં હોય ન હોય જ્યાં. આ તો બધી સાંભળેલી વાતો છે. રામે આમ કર્યું ને કૃષ્ણે આમ કર્યું ને હનુમાનજી આમ કર્યું. આપણે કોઈએ કાંઈ ભાડ્યું નથી. જે કર્યું છે એ આપણે એમ થાય કે આ હારા માણા થઈ ગયા, આના મારી આવું કર્યું. આ જે કર્યું ને એવું આપણે કરીને તો આપણે પૂજાય નહીં કઈ નહીં, પણ આપણે માણાની લાઈનમાં રહી. ઈ બ્રહ્માજીને કહે છે કે તમે લખી દો. એટલે બ્રહ્માજીએ કીધું કે તું લખ અને હું હેઠે સહી કરી. પછી બધું લખ્યું હરણાકંસે. બધા કે ને રાતે નહીં, દીએ નહીં, લોઢે નહીં, લાકડે નહીં, બહાર ને ઘરમાં ને બધું લખ્યું. પછી આપ્યું એ કે આલો સહી કરો. બ્રહ્માજી આમ વાંચ્યું ને એટલે બ્રહ્માજી વાંચીને આમ મોઢું મરક 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 કરવા માંડ્યા. એ કે હરણાકંસ કે હા. એ કે આમાં હરખી રીતે જોઈ જો રહી નથી ગયું ને કઈ. એ કે ના કઈ નથી રહ્યું. કે વાંચી લે, રહી નથી ગયું ને, વાંચવું વાંચી લે, બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી છે. એ કે જોવું હજી જોઈ લે. કે ના કઈ નથી રહ્યો. એ કે સહી કરી દીધી ને કીધું હાલ આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ઈશ્વર નથી મળ્યો તો આપણે આટલા ઠેકડા મારી છે. એને મળ્યા પછી ને શું કેવા ઠેકડા કેવા માર્યા. હું થાય, હું જ બધું કરું છું, હું જ કરું છું. નિયાળમાં શિક્ષકો બાપુ એવું જ ભણાવે. આ બધું રાજા જ કરે છે, આ બધું રાજા જ કરે છે, આ બધું રાજા જ કરે છે. એમાં પ્રહલાદ ભણવા ગયો ને એ ઉભો થયો. આપણા ગઈઠા કહેતા હતા કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. એ પ્રહલાદ ઉભો થયો કે આ બધું રાજા જ કરે છે. કે હા તો કે આ વરસાદ વરાવે રાજા વરાવે છે, હવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે. સાહેબ સકરી કહી ગયા કે અમને ખબર છે પણ તારા બાપા કે એટલે અમારે શા જવું. અને હરણાકંસ માં આવીને શિક્ષકે કીધું કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ આવ્યો ને ઘરે ઢીસણ ઉપર બિહારી કીધું બેટા ભણવા ગયો તો. કે હા. કે શું ભણ્યો. એ કે કરશનજી નો કન, ગણપતિ નો ગન, ઘનશ્યામ નો ઘન, બાપુ કાળ ઝાડ થયો હો હરણાકંસ. ઈ કે આ મુકાવા તો મથું છું ત્યાંની પાછું લીધી. આમ બાવડું પકડીને બાપુ કર્યો ઘા દિવાલા રે પૂરી દિયો કે તારી ઓરડીમાં હું જોઉં એનો ભગવાન કેમ આવે છે. જો બાપુ વિશ્વાસની વસ્તુ તમને કહું છું. ભરોસો હોય તો, ભરોસો ન હોય તો હું તો ના પડું ક્યાંય અગરબત્તી ન કરતા. ભરોસો હોય તો જ કરતા કરજો, નક ન કરો. અંધારી ઓરડીમાં પૂરી દીધો ભાઈ, બારણું બંધ કર્યું, તાળું માર્યું, ચોકીદાર બેડ્યો કે હું જોઉં ક્યારે આવે એનો ભગવાન. એક દી એક રાત, બીજો દી બીજી રાત ને બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિક મૂંઝાણો કે આ છોકરો મારા નામ ઉપર જીવ કાઢી નાખશે. લક્ષ્મીજીને કીધું કે જાઓ ઓલો છોકરો ભૂખ્યો છે, 2 દીથી એને સંભાળી આવો. લક્ષ્મીજી 32 ભાતનું ભોજન લઈને આવ્યા હો. રૂમમાં આવીને પ્રહલાદ ને કીધું બેટા ભૂખ્યો હતો ને. કે હા માં તને ખબર હતી કે હું આવીશ. કે હા મને ખબર હતી કે મારી માં મારો બાપ એકાદો તો આવશે. અને 2 વાતો કરતા હતા ને બહાર ચોકીદાર સાંભળી ગયો. હરણાકંસ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોઈક બોલે છે. કે પણ બારણું બંધ છે ને કેવી રીતે બોલે. એ કે તો એ બધું બંધ છે પણ તોય બોલે. અને અહીંયા આવ્યો બારણું ખોલ્યો ને લક્ષ્મીજી તો ન થાય તો આપણી દ્રષ્ટિ નો હોય આપણે ત્યાં જ દર્શન થાય. પણ આમ જમીન વાસણ પડેલા એને જોયું. કે હા કોક આવેલું તો છે. તો કે કોણ આવ્યું તું. કે મારી માં આવી હતી જમાડવા. કે કેવી રીતે આવે.
અંધારી ઓરડી છે, તાળું માર્યું છે, ચોકીદાર છે, બારણું બંધ છે, કેમ આવે? કે બાપા એ તો તમને ભરોસો નથી. બાકી મારી માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી, આમાં થોડો ભૂખ્યો રાખે. અને ભાઈ એનો બાટલો ફાટ્યો અને એ થાંભલો ધકાયો અને એ થાંભલાને ધકાયો ને એને બસ ભરાવીને એમાંથી બાપુ નરસિંહ અવતાર થયો ને. તેથી ઊંદડા ને બિલાડી જેમ બાપુ ગોટે સડાવે ને એમ હરણાકંસ ને ગોટે સડાયો. આમ બાપુ પકડ્યો કીધું હરણાકંસ કાઢ તારો દસ્તાવેજ કાઢ. આમ ઢીસણ ઉપર રાખ્યો, એ ઉમરા વચ્ચે રાખીને બરોબર દી આથમવાનો ટાઈમ અને ઉમરા વચ્ચે રાખી ઢીસણ ઉપર રાખ્યો અને કીધું કાઢ તારો દસ્તાવેજ. ઈ કે નીચે શોખ ઉપર, કે ઉપર નથી નીચે નથી, ઢીસણ ઉપર રાખ્યો. ઉમરા વચ્ચે રાખ્યો. કે ઘરમાં શોખ બહાર, કે ઘરમાં નથી બહાર. બરોબર દી આથમવાનો ટાઈમ હતો. કે રાજશેખ દી, કે રાતે નથી દી નથી. આમ નખ કર્યા હોય કે મોટા, કે આ લોઢું છે કે લાકડું, કે લોઢું નથી લાકડું નથી. કે આમ મારા એમ નજર કરી દો, માણા શું ઢોર, કે માણા નથી ઢોરે નથી. કે હવે કઈ કેવું છે, કે હવે રહેવું નથી ને કેવું શું હોય. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ અખિલ બ્રહ્માંડના માલિકને આ દુનિયામાં હેઠા ઉતારે એવાને બાપુ આ દુનિયામાં ધૂળ સાટતા કરી નાખ્યા. અને ઈ પ્રહલાદ ને પછી ચોકી હોપી ગામમાં બાપુ એના બાપ નું જ નામ લેવાનું, બીજા કોઈનું નામ નહીં લેવાનું. એમાં શ્રીબાઈ કુંભાર એમના ધર્મ પત્ની અને એમના ઘરવાળા બે નિભાડો હળગાયો. એમાં બિલાડીના બચ્ચા આવી ગયા. અને આ રાતે ચોકી કરતો તો કોણ? પ્રહલાદ. અને આ રામ 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 કરતા હતા બે. શું કામ? કે બિલાડીના બચ્ચા આવી ગયા. બિલાડી બાર બાર આંટા મારતી હતી. અમને ખબર પડી ગઈ કે બચડા અંદર આવી ગયા. હવે આ નિભાડો ખોલવો કે મને અંદર બાપુ બચ્ચા જીવશે નહીં, હવે હું કરું? એક વાત તમને વચ્ચે કહું કે ઈ રામનું ભજન કરતા તેથી દશરથ રાજાનો જન્મ નહોતો. તેથી ઈ રામ કયો હોય છે? આ સદગુરુ હોય ને તો સમજાય. તેથી દશરથ રાજા નહોતા, રામ ક્યાંથી હોય? તા ભજન તો એવડે રામનું જ કરતા હતા. એટલે ગુરુની જરૂર પડે. પ્રહલાદ અહીંયા આવ્યો ને, પ્રહલાદ કે તમે હું આ રામ રામ કરો છો? ઈ કે આ ભગવાનનું નામ છે ને આમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે, ઈ ભગવાન બચાવે. ઈ કે પણ ભગવાન તો મારા બાપ છે. કે તમારા બાપ નથી, આ અમે જે નામ લઈને ઈ ભગવાન છે. પ્રહલાદ ને વિચાર થયો કે હારું આ અગ્નિમાંથી બચડા બચે. એને કીધું આ નિભાડો ખોલવાનો ક્યારે? ઈ કે કાલ. તો કે હું આવ્યા પેલા ખોલતા નહીં. કાઈ વાંધો નહીં. બે માણાના કાળજા થડક ઉથડક થડક. બાપુ અગ્નિ લોટા ઓગાળી નાખે. કેવી રીતે બાપુ? આ જો ભરોસો, આ વિશ્વાસ. એને શ્રીબાઈના ઘરવાળા ઈ કે ખબરે આપણું તો ધડથી મસ્તક જુદું થઈ જવાનું. ઈ કે તમે મૂંઝાવમાં, મારો નાથ આવશે અને કદાચ એનું નામ લેવામાં મરી જાય તો શું પડ્યું રહે છે? બાપુ જો ભક્તોએ જે બાપુ ભક્તિ કરી છે ને, એ તો લોટાના સેણ્યા સાહેબા છે. એમ નામ નથી દુનિયા યાદ કરતી. હવાર પડ્યું અને પ્રહલાદ આવ્યો હાથમાં ખડક લઈ. નિભાડો ખોલાય કે ના? તમારી રાહ જોતા હતી કે મંડો ખોલવા. એ મીડિયા નિભાડો ખોલવા. બાપુ આમ ખડક આડું કરીને ઉભો તો પ્રહલાદ. અને છેલ્લા 3-4 માટલા રહ્યા ને એની માલિકોથી બાપુ બચડા ઠેકી ઠેકી નીકળ્યા. અને આમ નામ ખડક રહી ગયું કે આ રામ છે એ કઈક જુદો છે, મારો બાપ છે એ ખોટો છે. ત્યાંથી બાપુ વળાક માર્યો હો પ્રહલાદ. ઈ કે નહીં, મારા બાપની તાકાત નથી કે અગ્નિમાંથી બચાવી શકે. ઈ આ જે ભગત કરે છે ને, ભગત ઈ જે ભક્તિ કરે છે એને લઈને બાપુ આ દુનિયામાં બચ્યા છે. અને પછી તો પ્રહલાદ માથે બાપુ ન કરવાની કરી, પણ એને છે ખુદી. અને ઈ જ વખતે બાપુ શ્રીબાઈને કીધું કે આ મારે મને બતાવો, મારા તમે સદગુરુ થાવ. પેલા ગુરુ અને શિષ્યનો નાતો બાપુ પ્રજાપતિ સમાજમાં શ્રીબાઈ કુંભાર ને પ્રહલાદ આ બે બાપુ ગુરુ શિષ્યનો નાતો ત્યાંથી ચાલુ થયો. અત્યારે બધા કરે છે ગુરુ અને શિષ્ય, પણ એ આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી. કોઈને કઈ દેવું નથી, ઓલામને કઈ લેવું નથી. ધંધો હાલ્યો બધા. મને તો સાહેબ હમણાં કહેતા હતા કે મને કે મારા તમે ગુરુ થઈ જાવ. મેં કીધું પણ હું હજી હરખો ચેલો નથી, હજી ગુરુ હું તમારો શું થયું?
અને બાપુ હું તમને એક વાત કહું કે ગુરુ બનવું ને ભલે જે બનતા હોય બનજો, તમારે કોઈ ઈચ્છા હોય તો બનાવજો ચેલા, મને કઈ વાંધો નથી, પણ શિષ્ય બનાવ્યા પછી તમારું જે થવું હોય થાય. બાકી જો શિષ્યને તમે ન પુગાડી શકો તો બાપુ તમારી અધોગતિ થાય, 100%ની વાત. આ સવારામ બાપા તમે જો પીપળી તમારો સમાજ, હા ગમે એવડો ઇતિહાસ બાપુ ફુલગરજી બાપુનો ગમે એવડો ઇતિહાસ હોય મને બહુ ખબર નથી, પણ બાપુ સવારામ બાપાએ તો પથારી કરી નાખી, પથારી ભજનની. અને સવારામ બાપા પછી બળદેવદાસ બાપાના આજ તમે જો વાસુદેવ મહારાજ બાપુ આજે એ પરંપરા નિભાવી અને ધર્મના વાવટા ફરકે તમે પીપળી ગયા હોય તો જોયું હોય કેવો બાપુ ઈ જતવાડ નું પીપળી કહેવાય, એના બદલે સવા ભગત નું પીપળી આખું નામ ફેરવી નાખ્યું. નગર અહીંયા બાપુ ખરા બપોરે જવું હોય તો વિચાર કરવો પડે, એના બદલે રાતે 2 વાગે બાપુ જુવાન દીકરીઓ બેનું હાલી જાય, કોઈનું પાણી ન હલે બાપુ. ઈ બાપુ પ્રજાપતિએ ભજન કર્યું. શું તમને નગર 50 થી 60 વર્ષની વાત સવારામ બાપા થયા કે વર્ષો નથી આવી ગયા. આ વડીલો મોટા બેઠા હોય ને એમને તો સવારામ બાપાના દર્શને કર્યા હોય, ગયા હોય તો. સવારામ બાપા કઈ બહુ મોટી વાત નથી, ઝાઝા વર્ષ થઈ ગયા. જબુમાં તમે જો એક વાણંદની દીકરી બજાણામાં સવારામ બાપા ભજન કરે, સુરતા કોઈ સુકડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને ભેટે, પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે સેટે આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાં વાગી ગયો ભાઈ. અને પીપળી બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા. તમે જો એક ભલે શિષ્ય હશે સવારામ બાપાના ઘણાય, પણ જબુમાએ બાપુ સવારામ બાપાને ટોચે પોગાડી દીધા. ઈ બજાણાની જેલમાં બેને પૂરે અને બેને જેલમાં પૂર્યા પછી જબુમા સવારામને કહે છે કે બાપુ આ ભજનના માર્ગે છે ઈ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ મારા નાથ જો આવશે નહીં તો તમારી મારી માથે દુનિયા શું વિતાડશે. તેથી સવારામ એમ કહે છે કે બેટા કોઈ દી મારા નાથે આબરૂ કોઈની જાવા નથી દીધી, તું હું કામ ને મૂંઝાશ. અને તેથી સવારામ બાપાની હાજરીમાં ઈ સભુમાં વાણી કરે, ખૂટલ પોરો વધ્યો ખઈ દુનિયા બતાવે અમને ડારો, મારા બાપ આ ભજન અમે ભજનના માર્ગે ચડ્યા, ઈ અમારો હળાહળ કળયુગમાં બાપુ આ બજાણાની જેલના તાળા તોડ્યા, ઈ કેવું ભજન કર્યું છે. તમને મને બાપુ આ સમજાય એવું જ નથી. અમે તો શહેરમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને અહીંયા અમે કોઈક બોલાયા હોય, તમે ગયા હોય ને તો શહેર વાળા તો અમને વધારે પડતા ભણી ગયા હોય, શું કે ખબર એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલા ખોટા ઉજાગરા કરે. હવે એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ શિવ એક ન થાય બેટા. આજ નહીં તો કાલ તમારે ભજને તો આવવું જ પડશે. અને હવે આ વધ્યું હોય ને તો આ એક જ વધ્યું છે, લખવું હોય તો લખી લેજો. આમાં માં દીકરો બેય એકે, ભાઈ બેન બેય એકે, માં દીકરી બેય એકે, બાપ દીકરી બેય એકે, એવું જો હવે વધ્યું હોય તો ભજન એક જ છે. બાકી જય ભગવાન ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી હતી મોબાઈલ આવ્યા, એમાં જે મોબાઈલે દી ઉઠાડ્યો છે બધાને ખબર છે. અમારે અહીંયા બાપુ કહેતા હતી મને કે બાપુ 10 વર્ષ પછી જોજો કે કોઈ ગામ એવું નહીં હોય કે 10 ગાંડા ન હોય. મેં કહું બાપુ 10 વર્ષની રાહ જોવામાં શરૂઆત થઈ જઈ. તો તમે 10 વર્ષનું કહો છો, હાલો તમને દેખાડું. 3-4 તો થઈ ગયા. અને તમે જોવો તો કેવું માણસો બોલે છે મારી પાસે. બેનું હોત કાનના કીડા કરી બધાને ખબર છે. આ તો હું તમારી આમાં એક રજૂઆત કરું, પણ આપણને હું તો ક્યારેક જોવામાં મને આવે ને તો હું એકલો મારો આત્મો કકળે. મને એમ થાય ખરા આના મા બાપે આવા જ સંસ્કાર આપ્યા છે. હે એક માએ 9 મહિના ઉદરમાં દીકરીને દીકરાને રાખ્યો હોય, તેથી મા બાપના અરમાન શું હોય. હે એક પૈસા કમાવા હાટું માણા ગમે એવી વાર્તા એવું કરવા મળી જાય તઈ આપણને એમ થાય ખારું કોની પાસે આપણે વાત કરીએ. સંસ્કાર તો માના કોઠામાંથી મળે, માના ધાવણમાંથી મળે. હું તો આ બેનું દીકરીઓ આટલી બધી છે ને, હું તો બેનુંને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો. તમે ભાળો તો ધારો ને તો બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. પણ હું તો જ્યાં જાઉં ને મારી વાત થોડી કડવી લાગે બધાને, પણ હું તો એમ કહું બાપુ ફેશનમાં માપ રાખજો. કારણ કે દેહના પ્રદર્શન ન હોય બાપુ. તમે તો એક દેવીઓ છો, શક્તિઓ છો. અને મને ક્યારેક અમુક ના આપણે સિટીમાં જાય ને તો આમ હાલ્યા આવતા તો ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે. બોલો બધું હરખું થઈ ગયું. આ બોલાવી તો ખબર પડી કે આ તો બેન હતા, આપણે એમ ભાઈ હતા. એવું ગોટે ચડાવ્યું છે ને
એટલે કીધાની વાત નથી એટલે દેહના પ્રદર્શન નો હોય